નેસની ડીશ બદલી ગાડી ના ઓવા નેનું પડતું નેનું પડતું તું એવું હતું હા ઠંડુ થઈ ગયું ફોન નકી દઉં મસ્ત નાખી દો થોડી નાખી દે આગળ આ ફરીથી થોડી નાખી હા મિક્સ થતા ફાવ હા મીઠાઈ એટલે મીઠાઈ તો ગળી ગળી જ જો સ્વીટ છે બરાબર હવે આ બે થઈ જાય પછી શું કરવાનું મસ્ત બીજું લાવ્યો હા દીવાથી મસ્ત ઓળખો પાવા એવું હા શકાભાઈ હા નવો ના ને શું કરવાનું એમ તો કોઈ ઘી લગાવવું પડશે ના ઘી વાળું છે આ થાળીમાં પણ એકલું ખાઈ લેવાનું ભાઈ ના ના એના પર શું કરવાનું ભરીને પછી પાડવાનું એક પાડ્યું આમ તો આજુબાજુ હોલ વાળું ના નહીં પડતું હો પણ પડશે આમ આ બહુ નેનું ને મમ્મી એટલે ફટાફટ ને કવતું જ નહીં નકર મસ્ત આવું પડશે અને આ બન્યું ને એવું પડશે પડી જશે હવે પડે હા ધીમે ધીમે આવો હવે બાર હા આવી ગયું કરો થોડું બાકી કેટલો ઢોલ વગાડે એમ ના વગાડતા નકર શેપ બગડી જશે પપ્પા આમ તો બે આજુબાજુ આર પાર જો હા પડી ગયું બસ આવી રીતે બધા બનાવી દેવાના આવી રીતે આખી થાળી પર દેવાની હા બનાવી દો મસ્ત પાડી દીધા હો મમ્મા તમે તો બધા ખબર પડી જાય ખૂબ બનાવી મને થોડી પડી ઘારી જેવું કોક બનતું લાગે જોઈએ આ મસ્ત પડી ગયો તાવા બીજો અંદર સે બાંધી દે હા શેવાલી આય હો મસ્ત વાળવું પડે ઓને એટલે રોટલી પટલી જો પતલી જો ખાલી કોટિંગ કરવાનું કોટિંગ કરવાનું પેલું સાઈડનું નીચેનું તો કાપી દેવાનું હોય અંદરનું આમ બધું વાળીને લઈ લેવાનું હમ જાવળી હા ધીમે કરવું પડે આ તો બધું જો ખુલી જાય ને હા તો પછી આખું ઘી પી જાય બગડી બગડી જાય હા અંદર પેલો મસાલો બધો મસાલો ઘીમાં બધો જતો રહે ઘીમાં તળવાની હોય ઘીમાં જાય તળવાની તળવાની હોય પછી ઉપર ઘી પાવાનું પાડવાનું હોય ઓકે બધો લોટ લઈ લીધો ને હા મસ્ત દબાઈ દેવાય બરાબર એટલે એક જગ્યાએ બધો લોટ આવવાનો કરી દો ટાકા બસ ડીશે પાડી દે મસ્ત આમ પેડા જેવા બની ગયા હા જો હવે ઘીમાં તળવા માટે ઘી હોય આ તો ઘીથી લપ છબ હોય ના જેટલું ચોટી લે ઉપરના ના એટલી જ ડૂબા એટલું લેવાનું ના ડૂબો પડી યાર ડૂબી જાય ડૂબી જશે પપ્પા હજી તો આગળ છે ને હજી તો બનાવવાનું હતું એના ઉપર લગાવવાળું બનાવવું પડશે ને એમાં શું હોય ખોટ નથી ખોટ નાખીએ ઓકે દૂધ પર આ તો ઠંડી થવા દેવી પડે તો જોવામાં આ તો હા ને એટલે ફ્રીજમાં મૂકી દેવાની 5-10 મિનિટ એટલી વારમાં તો જોવી છે હા તો ગરમ કરવા જો ઘીએ થઈ ગયું પપ્પા મૂકજો પપ્પા ગરમ તો કરવો થવું પડે આ સેજ વાટકી કરીને આ એ થઈ ગયું લાગે બહુ ઠંડુ હોય ને પપ્પા આ એ થઈ ગયું લાગે ના થઈ ગયું લાગે તેલ જેવું કરવું પડે કોમન ને ધીમા ગેસે તળવાના આવે બેટા અને એકદમ ગરમ ના કરી દેવાય એવું આ તો મીડિયમ ગરમ કરવું પડે ના છે ઘી થઈ ગયું પપ્પા હવે મીકો ધીમેથી મૂકો આમાં ભરે આમાં આ પેલું લોટ વાળું ઉપર રાખવાનું જમ રાખવું એમ ખાલી છમ રાખો એમ રખાય મેલું એક બહુ હલાવો ના હાલ ચાર મૂક્યો તો ચારે આવી જશે ના પછી હલાવતા ના પાડું એવું હોય થોડું તેલ આમ ઘી જવા દેવું પડે ને થઈ ગયું આ તો આમ વ્હાઈટ જ રાખવા પડે White જ ગેસ એકદમ રાખવાનું. ધીમો રાખવો પડે આમ દેખાય રીત સર પપ્પા હલાવું ને એટલે એક થઈ ગયું એમ દબાઈ વજન વધારે પડે ને એના તો તો નીકળી જાય ઘટ કર પાટી જાય તો બધું ઘી ઘી બગડે બધું. બગડી જાય આ પહેરાવાની આ હતી આગળ. હા એનું છે. બસ આટલી જ ચડાવવાની હોય બેટા ના થોડી ઘી ચડાવવા એમ નહીં આટલું સહેજ જ બ્રાઉન કરવાનું એમ લાલ ના કરાય એકદમ
આવી છે એટલે થોડું પટ જાડું રે હા. એટલે થઈ ગયું તાના નીકાળ દો. હા લો હું આપી દઉં ચલો પકડો અંદર જ એક આખી આમ ડીપ કરીને બતાય. હા. પછી હું તને કાપી બતાવું મસ્ત બીજું ના પર હજી જે આવશે ઘી ને પેલું ખોડનું મમ્મી બનાવે. મૂકી દે લે હા લો ખોડવાળું રેડો કરી અને આ તળે જો સાઈડ પર આના પર મસ્ત પેલું ખોડ વાળું બનાવ્યું તું ને આવી હશે હા બેટર નખો. ઘીન ખોડે ને. બહાર નીકળો તો ચાલે. પછી થોડુંક 5-10 મિનિટ ફ્રીઝરમાં મેલ દેવાનું કડક થઈ જાય મૂકી દો તાર ફ્રીઝરમાં. બસ ઉપર બસ. થોડા પિસ્તા મૂકી દેવાના બે હાલ પેલા ફ્રીઝરમાં મૂકી દો પેલા. બની જાય મસ્ત. પેલી ફ્રીઝર વાળી પેલી ફ્રીઝર વગર આ 5 મિનિટ ફ્રીઝરમાં મેલ દે કાપીને અંદરની ફિલિંગ બતાવો. હેપી બર્થડે ટુ યુ હા મસ્ત સોફ્ટ બની હો પપ્પા. હા જો હા બહાર આવે એવી બની મસ્ત. બાર મસ્ત આવે ને હા સ્વાદમાં એવી મસ્ત માવો મસ્ત બની બસ બસ ખાવાની મસ્ત ચલો મિત્રો તમે પણ જમવા. હા રાધે રાધે ગાડી ખાવા. ઠંડી પડવાની ગાડી રાધે રાધે. ફેમસ